ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. સંત પાઉલની ત્રીજી મિશનરી મુસાફરી પૂર્ણ થઈ અને ના ભાઈઓ શિષ્યોના ના કહેવા છતાં પણ તેઓ યરૂશાલેમ આવે જરૂરી છે. અને એ કહે છે કે હવે હું ગભરાતો બીતો નથી, ખ્રિસ્તની ખાતર મરવા પણ તૈયાર છું. પણ યરૂશાલેમની મંડળીને રિપોર્ટ આપી શકે, સેવાની માહિતી આપી શકે, અને એટલા માટે જરૂરી હતું કે યરૂશાલેમમાં જે પ્રશ્નો ઊભા એના લીધે થયેલા એનો જવાબ પણ તે આપી શકે. પણ જો તમે પ્રેરિતોના કૃત્યોનો 21મો અધ્યાય વાંચો તો ખૂબ જ ધાંધલ અને ધમાલ પાઉલને જોઈને મચી ગઈ. એટલે 22મા અધ્યાયમાં, પ્રેરિતોના કૃત્યના 22મા અધ્યાયમાં એણે પરમિશન માગી કે જો મને બોલવાની તક આપે તો એના પ્રત્યુત્તરમાં હું કહું. અને વડીલોએ અને ભાઈઓએ એને પરમિશન આપી. ત્યારે 22મા અધ્યાયથી તોના બચાવમાં પ્રત્યુત્તર આપતા હિબ્રુ ભાષામાં બોલ્યો. ત્યારે લોકો શાંત થઈ ગયા કે આ તો આપણી હિબ્રુ ભાષા જ બોલે છે. અને હિબ્રુ ભાષામાં વાત કરતાં એણે પોતાની સાક્ષીની શરૂઆત કરી કે હું પાઉલ કોણ છું, હું કેવી રીતે આ સ્તર સુધી પહોંચ્યો છું. તમે જો મારા લીધે થઈને પ્રશ્નો ઊભા કરતા હોય, મારી પર સતાવણી કરતા હોય અને મતભેદ ઊભા થયા હોય, તેનો જવાબ આપવા હું બંધેલો છું. ને જો તમે 23મા વચનથી વાંચો તો પ્રેરિતોના કૃત્યોના 9મા અધ્યાયમાં થયેલા દર્શનનું બહુ જ ઊંડાણપૂર્વક વર્ણન, એની સેવાનું તેડું કે દર્શન કે કોણ હતો. અને એટલા માટે એણે કહ્યું કે હું તો તાર્સસમાં જન્મેલો ચુસ્ત યહૂદી છું. એટલે કે પોતાની જાતને જે યહૂદી ધાર્મિક લોકો જે રીતે જુએ છે કે છે એ રીતે હું પણ તમારી જેમ ચુસ્ત યહૂદી છું. બીજી વાત, અને એટલા માટે ગમાલિયેલના ચરણોમાં બેઠેલો અને એના ચરણોમાં બેસીને શિક્ષણ પ્રાપ્ત કરેલું. એટલે મારું શિક્ષણ પણ હાઈ ક્વોલિટીનું છે. અને હું બાઇબલમાં, પ્રભુના વચનોમાં, નિયમશાસ્ત્રમાં ચુસ્ત છું. અને એ પોતાનો જાણે કે સાક્ષી આપતા ફરીથી જણાવે છે કે મેં પૂરી હિંમતથી આજ સુધી દેવના વચનોમાં એના સંબંધમાં હું તમારી જેમ જ ચુસ્ત રહ્યો છું ને છું. અને પણ કહે છે કે હું જ્યારે જૂના માણસપણામાં હતો ત્યારે કે દેવની મંડળીને સતાવતો હતો. અને પછી ત્યાર પછી એ દમસ્કના રસ્તા પરનો જે અનુભવ છે એનું વર્ણન કરતા હવે સાક્ષી આપે છે. એ કહે છે હું તમારી જેમ આ રીતે જ હતો, પણ છતાં યરૂશાલેમની મંડળીમાં અને દમસ્કમાં જઈને કહે છે કે એના પરિપત્રો લઉં અને હવે આ માર્ગમાં ચાલનાર લોકોની સતાવણી કરું. પણ કહે છે કે હજુ તો હું એ માર્ગ પૂરો કરું એ પહેલાં પ્રકાશ ઝબૂક્યો અને કહે છે કે હું પડી ગયો. અને એક વાણી સાંભળે કે સાઉલ સાઉલ તું મને કેમ સતાવે છે? અને પ્રભુએ જવાબ આપ્યો, હું ઈસુ છું જેને તું સતાવે છે. એટલે કે તું મારા લોકને, મારી મંડળીને સતાવે છે એટલે મને સતાવે છે. અને પછી જાણે કે મારે આંખે અંધારા આવી ગયા અને પ્રભુની બીજી વાણી થઈ, ઉઠ અને દમસ્કમાં જા અને હવે તારે શું કરવાનું, તારા માટે શું નિર્માણ કરેલું છે એ હું તને બતાવીશ. અને 12મા વચનથી નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલનારો અનાન્યા, હું પણ નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલું છું, પણ બીજો ઈશ્વરનો ભક્ત જે નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલે છે અને તમે બધા યહૂદીઓના માટે સારું બોલો છો, એ કહે છે મારી પાસે. અને એણે કહ્યું, ભાઈ સાઉલ તું દેખતો થા અને તારા માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અને કહે છે કે અનાન્યા મને દોરીને કહે છે કે એ લઈ ગયો અને મને કહેવામાં આવ્યું કે દેવે તને વિદેશીઓને સારું પસંદ કર્યા છે. અને ત્યાં જ કહે છે કે તત્કાળ 16મું વચન, હવે તું ઢીલ કેમ કરે છે? ઉઠ અને તેના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લે અને તારા પાપ ધોઈ નાખ. ત્યાં એને પાપ કબૂલાત કરી, પોતાના પાપ માફ થયા, બાપ્તિસ્મા લીધું. અને કહે છે કે ઉતાવળ કરીને યરૂશાલેમમાંથી જલ્દી નીકળી જાય, કેમ કે મારા વિશેની તારી સાક્ષી તેઓ માનશે નહીં. ત્યાર પછી પ્રભુએ એને દર્શન આપીને કહ્યું કે હવે નીકળ અહીંથી યરૂશાલેમથી. અને ત્યાર પછી 21મું વચન, ત્યારે તેણે મને કહ્યું તું ચાલ્યો જા, કેમ કે હું તને અહીંથી વેગળે વિદેશીઓની પાસે મોકલીશ. કેવી રીતે યરૂશાલેમથી છેક વિદેશીઓ સુધી પહોંચ્યો અને સુવાર્તાનું કામ થયું, આટલી બધી મંડળીઓ અસ્તિત્વમાં આવી. એનો જવાબ આપતા એ પોતે સાચા છે, બોલવાનો હક મળે, એ હિબ્રુ છે, એ યહૂદી છે, નિયમશાસ્ત્રમાં ચુસ્ત છે, ભણેલો ગણેલો છે, સારા કુટુંબનો છે, બધું જ છે. પણ હવે કહે છે કે હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત છે અને વિદેશીઓને સારું પસંદ કરાયેલું પાત્ર છું. આમીન. પ્રાર્થના કરીએ.
પ્રભુ અમે આજના વચનને માટે આભાર માનીએ છીએ. સંત પાઉલની સાક્ષી અને જીવન અને દર્શનને માટે આભાર. મરણીને સતાવનાર પાત્રને તમે વિદેશીઓને સારું પસંદ કરાયેલું પાત્ર બનાવ્યું, એ માટે તમારી આભાર સુધી કરીએ છીએ. ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.